પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો આપણે લોકો 6 દાખલો કર્યો હતો આમનો, 7મો દાખલો આમનો શરૂ કરીએ છીએ. તમે 2 જણા નવા છો, 3 જણા નવા છો, થોડુંક રિવિઝન કરાવી દઉં એટલે વાંધો ન આવે. આમ નોંધમાં કઈ વસ્તુ ઉધાર થાય અને કઈ વસ્તુ જમા થાય. મારો અવાજ આવે છે? એક વખત અવાજ આવતો હોય તો મને કોમેન્ટમાં આન્સર આપી દો. અવાજ આવે છે? ડન? ઓકે. જેટલા નવા લોકો છે ઓફલાઈન ઓનલાઈન બેયની અંદર તમને લોકોને સમજાવી દઉં કઈ વસ્તુ ઉધાર આવશે અને કઈ વસ્તુ જમા આવશે. એકવાર રિવાઇઝ પણ કરી લઈએ કે જેથી કરીને વાંધો ન આવે. ઓકે, તો ભાઈ આપણે યાદ રાખવાનું છે ખરીદી ઉધાર આવશે. ખરીદી શું આવશે? ઉધાર. અને વેચાણ જે છે એ જમા આવે. યાદ રાખવાનું, ખરીદી ઉધાર, વેચાણ એ જમા. કેમ ખરીદી ઉધાર? કારણ કે ખરીદી માલ આવે તો અકાઉન્ટનો નિયમ છે, આવે એ ઉધાર, જાય એ જમા. સિમ્પલ નિયમ છે, હજી આપણે શરૂ જ કર્યું છે. આવે એ ઉધાર, જાય એ જમા. રોકડ આવે છે તો રોકડ ઉધાર, રોકડ જાય છે જમા. ખરીદી કરીએ તો માલ આવે છે એટલે ખરીદી ઉધાર, વેચાણ કરીએ છીએ તો માલ જાય છે એટલે વેચાણ જમા. પછી ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા હોય. ખરીદ પરત કેવું હોય? જમા. વેચાણ જમા છે તો વેચાણ પરત કેવું હોય? ઉધાર. વેચાણ પરત કેવું હોય? ઉધાર. કેમ? વેચાણ પરત ને ખરીદ પરત એટલે શું? પેલા વેચાણ પરત, આપણે માલ વેચ્યો હતો એ પાછો આવ્યો તો એ વેચાણ પરત કહેવાય. તો અહીંયા માલ આવે છે, આવે તો ઉધાર એટલે વેચાણ પરત ઉધાર થાય. ખરીદ પરત, આપણે માલ ખરીદ્યો હતો અમદાવાદથી, માલ ખરાબ હતો, આપણે પાછો મોકલી દીધો, આને કહેવાય ખરીદ પરત. અહીંયા માલ જાય છે એટલે જમા, એટલે ખરીદ પરત જમા થયો. પછી ઉપાડ ઉધાર હોય, ઉપાડ ઉધાર હોય અને મૂડી જમા હોય. ઉપાડ કોને કહેવાય? તો કે ધંધામાંથી જે પૈસા ઉપાડ્યા અથવા ધંધામાંથી માલ લઈ ગયા એને કહેવાય ઉપાડ. મૂડી કોને કહેવાય? ધંધો શરૂ કરવા માટે જે પૈસા લાવ્યા એને શું કહેવાય? મૂડી. મેં 10 લાખ રૂપિયા લાવીને માનો કે આ શરૂઆત કરી હોય પેન્ટેડની આલ્ફાની, તો એ મૂડી કહેવાય. ઉપાડ, મારા છોકરાની હું 5000 રૂપિયા ફી ચૂકવું છું ટ્યુશનની કે સ્કૂલની, તો એ ઉપાડ કહેવાય. એ મારો અંગત ખર્ચો છે. તો અંગત માલ લઈ ગયો હોય કે અંગત ખર્ચો લઈ ગયો હોય તો એ શું કહેવાય? ઉપાડ કહેવાય. ડન છે? બીજું, જે કંઈ પણ ખર્ચા હશે એ બધા ઉપાડ હશે અને જે કંઈ પણ આવક હશે એ બધું જમા. જે કંઈ પણ ખર્ચા હોય એ બધું શું હશે? ઉધાર. અને જે આવક હશે એ શું હશે? જમા. ખર્ચા, પગાર ચૂકવ્યો ખર્ચો છે, ઉધાર થાય. કમિશન ચૂકવ્યું ખર્ચો છે, ઉધાર થાય. દલાલી ચૂકવી ખર્ચો છે, ઉધાર થાય. ભાડું ચૂકવ્યું આપણો ખર્ચો છે, ઉધાર થાય. આજથી માલ બની ગયો, નુકસાન થયું ને, તો ઉધાર થાય. કોકને ડોનેશન ધર્મદામાં માલ આપ્યો, ખર્ચો છે, ઉધાર થાય. સમજાણું? તો જેટલા પણ ખર્ચા છે એ બધું શું થાય? ઉધાર. જેટલી આવક છે એ બધી જમા. દાખલા તરીકે વ્યાજ મળ્યું, કમિશન મળ્યું, ભાડું મળ્યું, દલાલી મળી, તો એ બધી આપણી શું કહેવાય? આવક. આવક કેવી હોય? જમા. બસ એટલું આવડે એટલે આખું અકાઉન્ટ આવડે. ડન? હવે આપણે દાખલો કરીએ. લોન અને વ્યાજના વ્યવહારો. આપણે લોનના અને વ્યાજના વ્યવહારો કરવાના છે એટલે બધા બેંકના જ વ્યવહારમાં આવશે. બરાબર? નીચેના વ્યવહારો પરથી નીચેના વ્યવહારો પુષ્કરની આમ નોંધમાં લખો. ઓકે, પહેલી એન્ટ્રી. હા, ઈઝી દાખલો છે. પહેલાં હું ગણાવી નાખું, ધ્યાનથી જોવો ને પછી તમને 5 મિનિટનો ટાઈમ આપીશ, લખી લેજો. પહેલો હવાલો. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000 રૂપિયાની 12% લોન લીધી. આપણે ધંધામાં પૈસાની જરૂર હતી એટલે લોન લીધી. કોની પાસે લીધી? રામ પાસેથી. કોની પાસે લોન લીધી? કોની પાસેથી લોન લીધી? રામ. તો હું રામ પાસેથી લોન લઉં છું, મારે ધંધામાં જરૂર છે એટલે તો પૈસા આવે કે જાય? લોન લીધી તો પૈસા? પૈસા આવે તો? આવે તો શું આવે? રોકડ આવે કે ન આવે? હા કે ના? તો પેલા મને છે ને હું આમાં એક તારીખનું આમાં દોરેલું નથી, દોરી નાખું ભાઈ, એક જ મિનિટ. પીપી એક ખાનું દોરેલ ને ટૂંક. હાલો અહીંયા લખી નાખીએ તારીખ. ચલો, કઈ તારીખની વાત કરીએ છીએ આપણે? તારીખ નંબર 1. હાલો, તો રોકડ આવી. રોકડ ખાતે
ઉધાર અને તે રામની નહીં, રામ પાસેથી લોન લીધી એટલે રામની લોન ખાતે. હજી એક વખત આપણે લોન લીધી એટલે રૂપિયા આવ્યા એટલે રોકડ ખાતે ઉધાર. કેના રૂપિયા આવ્યા? તો કે લોનના. કોની પાસે લીધી? તે રામની લોન ખાતે. કેટલા રૂપિયાની લોન છે? 20,000 એટલે 20,000 ઉધારમાં લખવાના અને 20,000 જમામાં લખવાના. બરાબર. હવે આવે બાજે. બાજે એટલે બાબર છે. બાબર છે એટલે શું? જે રકમ હોય ને એમને લખી નાખવાની કે આમ નોંધ કેની છે? તો કે રામ પાસેથી 20,000ની લોન લીધી, તો હવાલો એમને લખી નાખવાનો, એન્ટ્રી એમને લખી નાખવાનું. એમનેમ એટલે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી તો આનું કાંઈ કામ નથી, એથી લખવાનું રામ પાસેથી 20,000ની 12% લોન લીધી, એ લખી નાખવાનું બાજેમાં જે રકમ હોય. ડન. ટૂંકમાં લખવાનું. બીજો હવાલો તમારે કહેવાનું છે, લક્ષ્મણને 5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. આપણે આપ્યા લક્ષ્મણને. લક્ષ્મણને કેટલા ટકા? 8%. કેટલા રૂપિયા આપ્યા? આપણે લક્ષ્મણને ઉછીના આપ્યા. આપણો ભાઈબંધ હતો કે પૈસા પીડા કેટલા ટકા? તો કે 8% લઈશ વ્યાજ. તો કે આપની ભાઈ, તો આપણે રૂપિયા આપ્યા એને. રોકડ આવે કે જાય? હે? જાય તો જાય તો જમાની બીજી એન્ટ્રી આવે એટલે જમા હોય ને એને લખાય તે. જમાને શું લખાય? તે રોકડ ખાતે. રોકડ જશે ને? તે રોકડ ખાતે. કોને ગયા રોકડ? કોને આપી આપણે? કોને આપ્યું? કોને આપી આપણે પૈસા? લક્ષ્મણ. તો લક્ષ્મણ ખાતે ઉધાર. લક્ષ્મણ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપ્યા? 5,000. તો 5,000 5,000. હા કે ના? અહીંયા લખવાનું બાજે. બાજેમાં જે એન્ટ્રી હોય એ એમને લખી નાખવાની, એમાં કઈ ચિંતા કરવાની નહીં. તારીખ કઈ હતી બકુડાઓ? 3. તો અહીંયા 3 તારીખ લખવાની. હાલો ડન. એના પછી ભરતને આપેલી લોનના 800 રૂપિયા અને વ્યાજના 200 રૂપિયા રોકડા મળ્યા. આપણે ભરતને લોન આપેલી હતી તો એના 800 રૂપિયા મળ્યા એટલે 800 રૂપિયાનો એક હપ્તો આવ્યો, 200 રૂપિયા વ્યાજ આવ્યું. હા કે ના? ટોટલ કેટલા આવ્યા કે ભાઈ? 800 નો હપ્તો ને 200 વ્યાજ, ટોટલ 1,000. તો આવ્યા એ આપ્યા ને આપણને, તો રોકડ આવે. આવે તો શું થાય? હે? તો લખવાનું રોકડ ખાતે. કઈ તારીખ હતી? કઈ તારીખ? હા એ ભાઈ તારીખ તમે યાદ રાખજો ભાઈ, હું એન્ટ્રી યાદ રાખીશ. રોકડ ખાતે. બોલો બધા રોકડ ખાતે. કેટલા રૂપિયા? કેમ 1,000? ટકામાં બે વસ્તુ છે. 800 રૂપિયા લોનના, 200 રૂપિયા તો એ બે જમા થાય. તો અહીંયા લખવાનું તે ભરતની અથવા તે ભરત ખાતે આલે અને ભરતની લોન ખાતે, જે લખવું હોય તે ભરતની લોન ખાતે. ખાલી ભરત લખો તોય વાંધો નથી. 800 રૂપિયાના લોનના મળ્યા અને 200 રૂપિયા વ્યાજના. તે વ્યાજ ખાતે. કેટલા રૂપિયા? 200 રૂપિયા. બોલો કોઈને કઈ ડાઉટ છે? પક્કાવાલા? હજી એકવાર સમજાવું. ભરતે બે વસ્તુ આપી, 800 રૂપિયાનો હપ્તો, 200 રૂપિયાનું વ્યાજ. ટોટલ આપણી પાસે કેટલા આવ્યા? રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર 1,000. આમાંથી બે પૈસા હતા, બે ભાગમાં હતા. એક 800 રૂપિયા હતા અને એક 800 રૂપિયા કેના હતા? લોનનો હપ્તો. તો ભરતની લોન ખાતે 800 રૂપિયા. 200 રૂપિયા એના હતા. તો અહીંયા વ્યાજ જમા થયું. આ વ્યાજ હું લેવા જમા થયું? કારણ કે આપણો ફાયદો થયો ને, આપણને વ્યાજ મળ્યું. તો મેં લખાયું આવક હોય એ કેવી હોય? જમા. અહીંયા આપણને વ્યાજ શું થાય છે? મળે છે, એટલે વ્યાજ જમા થઈ ગયું. હાલો કોઈને કઈ ડાઉટ? પાકું? હશે. તો હવે હું તમને પૂછું, હાલો જવાબ આપજો. 10મી એન્ટ્રી. સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000 પરત કરી. આપણે સીતા આગળની લોન લીધી હતી એમાં 5,000 આપણે પરત કર્યા, 5,000 આપણે મોકલાઈ દીધા. એની સાથે 400 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. તો ટોટલ સીતાબેનને કેટલા મોકલ્યા? 5400 રૂપિયા. કેમ 5400? 5,000 લોનના પાછા મોકલ્યા, 400 રૂપિયા ટોટલ કેટલા ગયા? આવ્યા કે ગયા? જાય તો શું જાય? રોકડ જઈશ ને. તો અહીંયા લખવાનું રોકડ ખાતે જમા. કેટલી તારીખ હતી? હા એ યાદ રાખજો ભાઈ. આ બાજે એમને હા મારી માસી લખું. હા તે રોકડ ખાતે. તે રોકડ ખાતે કેટલા રૂપિયા જમામાં?
5400. કોઈને કઈ ડાઉટ છે? બોલો હા કે ના? એ બોલો. હાલો. હા નહીં, આ બધું કેશમાં બેંકમાં લખ્યું હોય, ચેક મળ્યો તો આપણે બેંકમાં સમજવાનું. હા, બાકી રોકડા તે રોકડ વહીવટ થાય છે. ચેક લખ્યું હોય કે બેંક લખ્યું હોય તો જ બેંકનું સમજવાનું, બાકી રોકડો વહીવટ સમજવાનું. હાલો, તો રોકડ ખાતે જમા ખાતે રહી ગયું. હાલો, આપણે હવે પૈસા તો આપ્યા, કોને આપ્યા? કોને આપ્યા? જો કોને આપ્યા પૈસા? કેટલા રૂપિયા આપ્યા લોનના? તો સીતાની લોન ખાતે ઉધાર. સીતાની લોન ખાતે ઉધાર. અને લોનનું વ્યાજ એ સીતાને 5000 રૂપિયા આપ્યા ને આપણે, 400 રૂપિયા હું આપ્યું આપણે? વ્યાજ. આપણે વ્યાજ આપ્યું. વ્યાજ આપણે ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન કહેવાય. નુકસાન કેવું હોય? ઉધાર. એટલે અહીંયા આવશે લોનના વ્યાજ ખાતે ઉધાર. લોનના વ્યાજ ખાતે ઉધાર. હાલો, હજી એક વખત એક બીજી વસ્તુ આમાં એક તમને એડ કરી દો. લેનાર વ્યક્તિ ઉધાર થાય, આપનાર આપણે દાખલા કરી ગયા બરાબર ને, આપનાર વ્યક્તિ જમા. તો હવે આપણે અહીંયા હવે આ લેનાર ને આપનાર શું છે નવા લોકો માટે, જે 3 ભાઈઓ છે ને કદાચ લાઈમાં કોઈ હોય તો યાદ રાખો બેટા. લેનાર વ્યક્તિ આપણે પૈસા આપ્યા, લેહે કોણ? સીતા લેશે ને, તો લેનાર વ્યક્તિ ઉધાર થાય એટલે સીતા ખાતે ઉધાર. સીતાની લોન ખાતે વ્યાજ આપણું નુકસાન એટલે એ ઉધાર. વ્યાજના લોન ખાતે લોનના વ્યાજ ખાતે ઉધાર ને તે રોકડ ખાતે. અને બાકી આમ કરવું હોય તો હાવ ઈઝી પડે. હું જ્યારે ભણતો ને 11માં ત્યારે મને આ હેલું લાગતું. રોકડ આવે છે કે જાય છે? તો કે રોકડ જાય. રોકડ જાય તો રોકડ ખાતે જમા. ઓકે, 5400 ગયા. 5000 કોને આપ્યા? સીતા મૈયાને. તો આપણે લખવાનું સીતાની લોન ખાતે ઉધાર. 400 રૂપિયા એના આપ્યા વ્યાજના, લોનના વ્યાજ ખાતે ઉધાર. વાર્તા થઈ ગઈ પૂરી. એટલે એ વધારે ઈઝી પડે. સમજાણું કે નહીં? હાલો, ટંટણાન. એના પછીની એન્ટ્રી 12 શું છે? કૌશલને ધીરેલી લોન પર 200 રૂપિયા વ્યાજ મળ્યું. ધીરેલી એટલે આપેલી. અકાઉન્ટની ભાષામાં ધીરેલી એટલે આપણે કૌશલને લોન આપી હતી, એમાં આપણને શું મળ્યું? ન બોલે એની માના હું 200 રૂપિયા વ્યાજ મળ્યું. આવે કે જાય? શું આવે? રોકડ. શું આવે? આવે તો હા, રોકડ ખાતે. ન બોલે એની માના હમ રોકડ ખાતે. રોકડ ખાતે ઉધાર. હાલો, ડન. કેટલા રૂપિયા આવ્યા? 200. કોની પાસે લાવ્યા? ઉભા કેના પૈસા આવ્યા? આપણને મળ્યા ને, તો આપણો ફાયદો થયો ને. ફાયદો હોય કેવું થાય? જમા થાય. એટલે તે વ્યાજ ખાતે 200 રૂપિયા. વાર્તા થઈ ગઈ ભૂરી નહીં હોય. ઠીક, હાલો ભાઈ બાજે. એના પછી કઈ એન્ટ્રી આવી હવે? 15મી. હાલો, હવે તમારે છે કે નહીં અહીંયા એક એન્ટ્રી આવશે વ્યાજ ગોતવાનું. રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. તો આપણે રામ પાસેથી લોન લીધી હતી, પહેલી જ એન્ટ્રીમાં લીધી હતી. જો રામ પાસેથી, તો હવે વ્યાજ ગોતવાનું. કેમ ગોતશું? હાલો અહીંયા ગોતી દો. જો રામની લોનનું વ્યાજ 200 રૂપિયા આવશે. 20,000ની લોન લીધી આપણે રામ પાસેથી, 12% લોન હતી. ક્યાં લખ્યું સાહેબ? તો કે જો અહીંયા લખ્યું, અહીંયા જો લખ્યું કેટલા ટકાની લોન છે? એટલે 20,000 ગુણ્યા 12. પણ કેટલા મહિનાનું દેવાનું છે ભાઈ? 1 માસ. તો ગુણ્યા 1/12. 2 માસનું તો ગુણ્યા 2/12, કારણ કે વરમાં 12 મહિના આવે ને એટલે છેદમાં 12. પછી 3 મહિનાનું દેવાનું હોય તો ગુણ્યા 3/4. 4 મહિનાનું ગોતવાનું હોય તો ગુણ્યા 4/12. સમજાણું કે નહીં? હાલો, તો હવે 20,000ના 12% એટલે 2400. એને ગુણ્યા 1/12 એટલે 200 રૂપિયા આવે. એવું 200. તો આપણે આ લોનનું વ્યાજ આપ્યું છે આપણે, તો રોકડ આવશે કે જાહે? આપણે વ્યાજ આપ્યું હોય આવે કે જાય? જાય. તો શું જમા કરવાનું? શું જાય છે? તો રોકડ ખાતે જમા. એટલે અહીંયા લખશું આપણે 15મી એન્ટ્રી, તે રોકડ ખાતે.
હું લખવાનું તે રોકડ ખાતે. હા કે ના? કેના પૈસા ગયા? વ્યાજના. તો અહીંયા લખવાનું, અહીંયા લખશું વ્યાજ ખાતે ઉધાર. વ્યાજ શું કરવાનું ભાઈ? ઉધાર. તે રોકડ ખાતે કેટલા રૂપિયા ગયું? 200 રૂપિયા. 200. આ 200 ક્યાંથી આવ્યા? અહીંયા આપણે ગોઈતું 20,000 12% ગુણ્યા 2 ભાગ્યા 12. કેટલા કરવાના? ગુણ્યા 2 ભાગ્યા, હવે નહીં કરવાનું, ગુણ્યા 2. અહીંયા 1 વર્ષ 1 મહિનાનું છે તો ગુણ્યા 1 ભાગ્યા 12 કરવાનું. કેટલા? હા, સફરજન કહું તો સફરજન બોલવાનું, વિચારીને બોલવાનું. હાલો ડન. આ મારા લેક્ચરમાં એવું થાય. પછી શું થયું? લક્ષ્મણ. આ લક્ષણ લખેલું જ પણ લક્ષ્મણ છે. લક્ષ્મણની લોન પર વ્યાજના 75 લેણા થયા. લેણા થયા. લેણા થયા એટલે લેવાના થયા. લેણા થયા એનો મતલબ શું થયો? આપ્યા નથી, આપણે લેવાના છે. કોની પાસે લેવાના છે? લક્ષ્મણ. કઈ તારીખ છે? 18. તો અહીંયા આપણે લખશું લક્ષ્મણની લોન ખાતે, સોરી, લક્ષ્મણના લેણા થયા ને, જો લેવાના હોય ને તો ઉધાર થાય, એટલે આપણે લખશું લક્ષ્મણ ખાતે ઉધાર. લક્ષ્મણ ખાતે ઉધાર. અને તે વ્યાજ ખાતે જમા. કેના લેવાના થયા આપણે? વ્યાજના. એટલે તે વ્યાજ ખાતે કેટલા રૂપિયા છે? 75. જો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. હવે સરવાળો કરવો પડે. કરો હાલો સરવાળો. 20,000 એમાં 5 નાખો એટલે 25, 1 નાખો એટલે 26, એમાં 5400 નાખો એટલે કરતા જાઓ. હવે નથી થતું ભાઈ. 26 ને 5 31, 400, પણ કરતા જાઓ આગળ. હાલો એમાં 200 નાખો એટલે 31, 631, 800 અને 75. હા, 31,000. ખોટી હિંમત આવી ગયો, મોઢે જ થઈ ગયું. 31,875. 31,875. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ડન છે બધાને? હવે થોડુંક મોટું કરી નાખું છું. ફટાફટ 2 મિનિટનો ટાઈમ આપું છું. ઠપકારો. હાલો ડન દીકરાઓ? ડન 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 ડન. શાબાશ, વેરી ગુડ ભાઈ. જાનવી, જિજ્ઞાસુ બેનો આન્સર આવી ગયો. ડન છે બચ્ચાઓ? 16 જણાનો આન્સર જોવે દીકરાઓ. વેરી ગુડ. ચલો શાબાશ. હાલો ફટાફટ લખી નાખો. થોડુંક હજી ઝૂમ કરું તો હરખું દેખાય. 100% જ કરી નાખું. કેમ? થોડુંક ઉપર લેવું પડે જ ને. હાલો કરવા માંડો. તમે લખીને હમણાં જ ફોટો મોકલો છોકરાઓ. સર 14-15 તારીખ વાળું ફરીથી કરાવો. 14-15 તારીખ. 14 છે જ નહીં, પણ 15 તારીખ. રામને 1 મહિનાનું આપણે લોનનું વ્યાજ દેવાનું હતું. તો રામ આગળની આપણે 20,000ની લોન લીધી હતી, એના 12% અને 1 મહિનાનું વ્યાજ દેવાનું છે, એટલે ગુણ્યા 1 ભાગ્યા 12. એટલે 20,000ના 12% કર, કેલ્ક્યુલેટરમાં 2400 આવશે. એને ગુણ્યા 1 ભાગ્યા 12 કર એટલે 200 આવશે. એ આપણે રામને આપણે લોનના વ્યાજના દેવાના છે, અથવા તો દઈ દીધા છે, ચૂકવ્યું, દેવાઈ ગયા છે. એટલે શું થશે ભાઈ? તો કે આપણી આ ગલી રોકડ જશે, એટલે રોકડ જમા. કેના ગયા? વ્યાજના. તો વ્યાજ ખાતે ઉધાર ને તે રોકડ ખાતે. હાલો લખી નાખ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પહેલા સર 15મો એકવાર, હા 15મો એકવાર સમજાવો બેટા. આપણે રામભાઈ પાસેથી 20,000ની લોન લીધી હતી, એના 12% વ્યાજ આપવાનું છે. એટલે 20,000ના 12%, પણ એ 12% આખા વર્ષના છે. આપણે 1 મહિનાનું ગોતવાનું છે, એટલે એને ગુણ્યા 1 ભાગ્યા 12, એટલે 20,000 ગુણ્યા 12% ગુણ્યા 1/12, એટલે 200 રૂપિયા આવે. એટલે રામભાઈને આપણે વ્યાજ ચૂકવ્યું છે બેટા, એટલે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા, અને વ્યાજના ગયા એટલે વ્યાજ ઉધાર કરવાનું, કારણ કે વ્યાજ આપણું નુકસાન છે. એટલે વ્યાજ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે. ડન ડન.
ઓકે, ચલો નેક્સ્ટ સમ. હવે જગતની માલિપાયના પછીનો સમ. દોરાઈ ગયું ખાતું બધાને? બાકી છે? દોરો હાલો, કાંઈ વાંધો નહીં, હું પહેલાં સમજાવી દઉં પછી તમે લખી નાખજો. આજનો છેલ્લો સમ આ. કાલે આપણે 3 સમ કરશું, પહેલેથી દોરીને આવજો મસ્ત, બરાબર ને? ઓકે હાલો ભાઈ, પેલું બેંકના વ્યવહારો. આમાં બધી બેંકની એન્ટ્રી આવશે. યાદ રાખો, પીપી ચેક આવતો હોય કે બેંકમાં પૈસા આવતા હોય તો આવે એ ઉધાર એટલે બેંક ઉધાર. ચેક જાતો હોય કે બેંકમાંથી પૈસા જાતા હોય તો જાય જમા. સમજાણું કે નહીં? એટલે બેંકમાં પૈસા આવે તો ઉધાર કરવાનું, બેંકમાંથી જાય તો સિમ્પલ રૂલ્સ, કાંઈ અઘરું છે નહીં. વધી આગળ. પહેલી એન્ટ્રી 20,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, બરાબર ને? તો 20,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તમે 20,000 રૂપિયા બેંકમાં ભર્યા તો બેંક પાસે પૈસા આવે કે બેંક પાસે જાય? આવે તો બેંક ખાતે ઉધાર. સિમ્પલ, બેંક ખાતે ઉધાર. હા કે ના? હા કે ના? ઓકે, તો કેટલા રૂપિયા? 20,000 ગયા એટલે 20,000 લખ્યા. હાલો, બેંક ખાતે. હવે બેંકમાં પૈસા ભર્યા આપણે તો રોકડ આવે કે રોકડ જાય ખીચામાંથી? રોકડ. તો રોકડ ખાતે જમા. તો જમાનો લખવાનું હોય, જમાનો બદલે તે રોકડ ખાતે. બકુડો મારા પહેલા લેક્ચરમાં બેઠો એટલે એવું થાય, એને દાંત આવી કે સાહેબ આવું કેમ બોલે કે, હે ને? જગમગો સમજાણું ભાઈ? બેંકમાં પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર. તમે 20,000, હું 10,000 રૂપિયા બેંકમાં ભરું છું. આ બેંક છે, લેતો નહીં, ખોટો મસ્તી કરું છું ભાઈ. ચાલો, તો હું બેંકમાં ખાતું ખોલાવું છું 20,000 ભાઈ. આ 20,000 આપ્યા. એને ફાડી ટૂંકમાં કોકની ફી આવીને એમાં પધરાઈ દીધી છે. હાલો વાંધો નહીં, હું કોકને પધરાવીશ. ચિંતા કરવાની નહીં, તો જાય એમાં કઈ ચિંતા કરવાની નહીં. એમાં લબર અડી ગયું ને. હાલો ભાઈ, આ રોકડા જોઈએ. હાલો, હવે હું 20,000 રૂપિયા બેંકમાં ભરું છું, બરાબર ને? તો બેંકમાં પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર. મારા ખીચામાંથી પૈસા જાય એટલે રોકડ ખાતે જમા. આવે તો ઉધાર, જાય તો જમા. સિમ્પલ નિયમ, લાંબી માથાકૂટ કરવાની. સમજાણું ભક્કા? ખા આગળવાળાના હમ, બાજુવાળાને ખા આવે, એના નહીં ખાય કારણ કે એનો ભાઈ બનશે. હાલો, તો અહીંયા લખીએ બાજે. આ પેન હાલતી નથી ડોહી. બાજે ક્યાં પડી છે? પડી છે તો લાવ નહીં ભાઈ. હવે આય નહીં હાલે, આમ ઓલી હોવી જોઈએ. આમાં કાકરો છે, કાકરો બોર્ડ ખરાબ થાય. હાલે ગઈ, હાલે ગઈ. હાલો, ડન છે. તો આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. પછી એન્ટ્રી નંબર 5. શ્રી હરિ પાસેથી 5,000 રૂપિયાનો ચેક મળ્યો. કોની પાસે મળ્યો? એની આગળ 5,000 નો આપણને ચેક મળ્યો છે. તરત જ બેંકમાં ભરી દીધો. ઓકે ભાઈ, કેમ એન્ટ્રી થાય? ચેક મળ્યો, બેંકમાં ભર્યો તો બેંકમાં આવે કે જાય? આવે તો બેંક ખાતે. કઈ તારીખ હતી? 5મી. પાકું? હાલો ભાઈ, બેંક ખાતે ઉધાર. હા કે ના? ઓકે, કોઈ ચેક આપ્યો? ત્યાં લખવાનું તે શ્રી હરિ ખાતે 5,000 નો ચેક હતો એટલે 5,000 ઉધારમાં અને 5,000 જમા. હજી એક વખત, શ્રી હરિ પાસેથી ચેક મળ્યો, એ બેંકમાં ભર્યો તો હવે અહીંયા ચેક આવ્યો એટલે બેંક ખાતે ઉધાર. કોઈ આપ્યો? શ્રી હરિએ, એટલે તે શ્રી હરિ ખાતે. હે ને? બાજે. બાજેમાં રકમ જે છે એ લખી નાખવાનું. શ્રી હરિ પાસેથી ચેક આવ્યો, બેંકમાં ભર્યું. છઠ્ઠી એન્ટ્રી રમણલાલ, ખમણલાલ નહીં હોય, રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2,000 નો ચેક મળ્યો. ચેક મળ્યો. આવે કે જાય? આવે કે જાય? આવે તો હું ઉધાર. ચેક આવ્યો. ચેક એટલે બેંકમાં જ જાય, બીજે તો ચેક ખીચામાં જાય તો ખિસ્સામાં રૂપિયા થોડા આવશે. ચેક ક્યાં જાય? બેંકમાં. તો બેંકમાં પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર. હા કે ના? કોઈ ચેક આપ્યો? કોઈ આપ્યો?
રમણલાલ, તે રમણલાલ ખાતે. કોણ ખાતે પીતે? હાલો, કેટલા રૂપિયાનો? 2000. અહીંયા 2000 અને અહીંયા તે 2000. હા ઈઝી છે ભાઈ, કાંઈ અઘરું નથી. હે ને, જે પહેલો લેક્ચર અટેન્ડ કરતા હોય એને થોડુંક આમ અજાણ્યું લાગે, કારણ કે આ તમે આ ગામના ન હો ને એટલે. પણ કાલ તમે આવશો તો ગામ જાણીતું થઈ જાય એમ. પણ રોજ આવું જેથી ગામ અજાણ્યું રહે. તમે નવા સિટીમાં ગયા હો તો તમને રસ્તા નવા નવા લાગે, રોડ યાદ ન રહે, કયા ખાંચામાંથી ક્યાં જવાનું હલ ન હુજે. પણ એ ગામમાં તમે રહ્યો તો 1 દી રહ્યો, 2 દી રહ્યો, 5 દી રહ્યો, 8 દી રહ્યો, મહિનો દી રહ્યો તો પછી ગામનો ખૂણો ખબર હોય ને, ખાચો ખબર હોય ને, એ ગામનો એવો ખૂણો ખબર હોય કે જેવો એ ગામના લોકોને ખબર ન હોય. હે ને, એટલું ગામ તમે વીખી નાખો. બસ એવી રીતના અકાઉન્ટ ગામ છે. નવું તમે આવ્યા હોય તો આમ લાગે હી, પણ જેમ જૂના થતા જેમ થાય હે સમજો ને, એટલે ચિંતા કરવાની. હાલો, એના પછી રૂપાલીને વેચેલ માલ 14,000 રૂપિયાનો, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. આપણે રૂપાલીને માલ વેચ્યો હતો. કોને વેચ્યો હતો? રૂપાળી નહીં, એટલે હય રૂપાલી. કોને વેચ્યો હતો? રૂપાલીને માલ વેચ્યો હતો. ચના કેટલાનો વેચ્યો હતો? 14,000 નો. અડધી રકમનો ચેક મળ્યો. 14,000 ના અડધા કેટલા થાય? મતલબ 7,000 નો ચેક મળ્યો અને 7 હજી લેવાના બાકી ને. તો હવે જુઓ, આ ચેક મળ્યો એટલે બેંક ખાતે. હા કે ના? કઈ તારીખ છે બકુડા? 10. તો અહીંયા ધ્યાન રાખજો, એન્ટ્રી બેંક ખાતે ઉધાર 7,000 રૂપિયાનો ચેક મળ્યો. અડધી રકમ એટલે 14,000 ના અડધા 7,000. અડધા ફદ્યા હજી લેવાના. તમને ફી આપી હોય અડધી, તો અડધી હજી મારે તમારી આગળ લેવાની ને. તો હવે અહીંયા અડધા પૈસા આપણે મળ્યા રૂપાલી આગળ લે, અડધા લેવાનું બાકી. કોની આગળ લેવાનું બાકી? હે, કોની આગળ? તો રૂપાલી ખાતે. રૂપાલી ખાતે ઉધાર જમાની મારી 7,000 રૂપિયા. હા કે ના? અને આપણે માલ વેચ્યો છે તો વેચાણ કેવું હોય? કોઈ ન બોલે. વેચાણ કેવું હોય? હા, તો તે માઇન બોલાનું વેચાણ ખાતે. કે હા સઠ્ઠે ગઠ્ઠે આંસુ પડી ગયું કે હાલો ડન છે. તો ખરીદી ઉધાર હોય ને વેચાણ કેવું હોય? જમા. બરાબર. આપણે માલ વેચ્યો તો રૂપાલીને, અડધી રકમનો ચેક મળ્યો. ચેક આવે એટલે બેંક ખાતે ઉધાર, અડધા લેવાના બાકી. કોની આગળ લેવાના? તો રૂપાલી ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. કેટલા રૂપિયા? 14,000. 14,000 નો માલ વેચ્યો તો, હાથ આવ્યા ને હાથ બાકી. એટલે હું સમજો ને 14,000 ફી હતી, હાથ આવીને હાથ બાકી. એવું સમજવા નથી, અહીંયા માલ છે. એલા હાલો, માલ એટલે આપણે આ ગુડ્સ, બરાબર ને? હાલો આગળ. એના પછી સમજાય તો ઠીક સાહેબે, હું કહી દીધું વાતમાં. હાલો, દીપકલામાંથી 10,000 નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. હવે ઉભા રહ્યો. પેલા ખરીદી કરીને પેલા આપણે શું કરી છે? બરાબર ને? કેટલાની ખરીદી કરી? હે, ખરીદી ઉધાર હોય કે જેમાં ખરીદી? ખરીદ ખાતે. હાલો બાપલ્યા, ખરીદ ખાતે પીતે. એટલે ખાતે પીતે નહીં, ખરીદ ખાતે. કેટલાનો માલ લીધો બાપ? 10,000 નો. અડધી રકમનો ચેક આપ્યો. ચેક આવે કે જાય? તમે માલ ખરીદ્યો હોય અને કોકને ચેક આપો છો તો તમારી ગલી ચેક જાય કે ચેક આવે? ડોબા આવે વાળીના કે તાર બધું લાવું જ છે, કોઈ દેવું જ નથી. એ કે જે છે એ આવવા દો તમ તારે. હે આવે અહીંયા લખ્યું કે જાય. તમે માલ ખરીદ્યો તો ચેક શું થાય? જાય તો ચેક જાય. એટલે ચેક ખાતે ન લખવાનું હોય. શું લખવાનું? તે બેંક ખાતે. અડધી રકમનો ચેક ચૂકવ્યો તો 10,000 ના અડધા 2,000. 10,000 ના અડધા 5,000 થાય. હાલો 5,000. ઓકે, અડધા ચૂકવવાના બાકી. આપણે કોની આગળ માલ લીધો હતો? દીપકલાને. તો દીપકલાને જે ફદ્યા તો દેવા પડશે ને 5,000. એટલે તે દીપકલા ખાતે. કેવું સરસ નામ છે કે દીપકલા. હાલો 5,000 ડન છે. દીપકલા ખાતે. હાલો દિવ્યરાજ ખાતે નહીં. હજી એકવાર 10,000 નો માલ ખરીદ્યો, ખરીદ ખાતે. અડધો ચેક આપ્યો અડધી રકમનો, એટલે બેંકમાંથી જાય એટલે બેંક ખાતે જમા. અને અડધા પૈસા હજી દેવાના બાકી છે. કોને દેવાના બાકી છે? દીપકલાને. એટલે તે
દીપિકા પાદુકોણ ખાતે, એલા દીપિકા પાદુકોણ નહીં, દીપકલા ખાતે. બહુ કરી એલા વાહ ભાઈ. તો હાલો 15મી એન્ટ્રી. ઘર ખર્ચ માટે 400, ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. ટોટલ કેટલા આવ્યા? 400 અને 800. કેટલા ઉપાડ્યા? જો અહીંયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા છે, હજી ચૂકવ્યા નથી, એટલે આપણે તો એ જોવાનું કે બેંકમાંથી ઉપાડ્યા છે ભાઈ. કેટલા ઉપાડ્યા? તો કે 400 રૂપિયા આના, 800 રૂપિયા આના, ટોટલ કેટલા થયા? તો 1200 રૂપિયા આવશે. પૈસા ઉપાડીએ તો રોકડ આપે ને, હે ને? તો રોકડ ખાતે બેંકમાંથી પૈસા જાય એટલે બેંક ખાતે જમા, એટલે તે બેંક ખાતે. 15મી એન્ટ્રી હતી ને, રોકડ ખાતે ઉધાર. કિંગી પેન એલા લે, શકલકા બૂમ બૂમ થઈ ગયો હતો. એ ભાઈ 1 મિનિટ પેન ગોતી લઉં. એ મળી. હાલો અચ્છા ને, હાલો હું હતી ભાઈ 15મી એન્ટ્રી. રોકડ આવી ભાઈ, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે 1200 રૂપિયા અને 1200 રૂપિયા. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. ધેન આફ્ટર 18મી, જીવન વીમા પ્રીમિયમ 3000 રૂપિયા. એ આગળ એનું જીવનનું વીમા પ્રીમિયમ લેવું પડે, હાર્ટ એટેક આવી. આગળ વીમો પાકી જાય. જીવન વીમા પ્રીમિયમ 300 અને આગ વીમા પ્રીમિયમ 450 ચેકથી જો અહીંયા ચૂકવ્યું છે. જીવન વીમા પ્રીમિયમ છે ને એ અંગત ખર્ચો કહેવાય. કેવો ખર્ચો કહેવાય? અંગત ખર્ચો. કેવો ખર્ચો? અંગત ખર્ચો. હવે અંગત ખર્ચો એટલે શું સમજો. અંગત ખર્ચો એટલે શું? છોકરીના ફીસ માટે પૈસા ઉપાડ્યા, અંગત ખર્ચો. ધંધાનો ખર્ચો થોડો છે. મારા છોકરાની સ્કૂલની ફી દેવાની છે, અંગત ખર્ચો. સમજાણું કે ન સમજાણું? હજી એક એક્ઝામ્પલ આપું. જીવન વીમા પ્રીમિયમ અંગત ખર્ચો હું લેવા? એ મારો વીમો છે. હું મરી જાઉં તો મારી ફેમિલીને મળશે, કંપનીને કંઈ ન મળે. તો જીવન વીમા પ્રીમિયમ એ કોનો છે? અંગત ખર્ચો. અંગત ખર્ચો હોય એને કહેવાય ઉપાડ. શું કહેવાય? અને ઉપાડ કેવો હોય? ઉધાર. તો જીવન વીમા પ્રીમિયમ કેટલું છે? 300. તો આપણે લખશું ઉપાડ ખાતે નો બોલે ની માના હમ ઉપાડ ખાતે. જીવન વીમા પ્રીમિયમ હતું ને 450. બીજો હજી એક વીમો હતો, એ કયો હતો? અલા 300 રૂપિયા છે, હમણાં સુધાર નાખીએ. અને બીજું કયું છે ભાઈ? આગ વીમા પ્રીમિયમ. તો એ લખવાનું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. એ ધંધા નો કહેવાય કે ધંધામાં આગ લાગી તો વીમો આપણો પાકશે, તો એ ધંધાનો ખર્ચો છે. એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અહીંયા 300 હતા અને આ 450. આ ચેકથી ચૂકવ્યું છે એટલે બેંકમાંથી પૈસા જાય તો એટલે જમાની બદલે હું લખવાનું? તે બેંક ખાતે. ટોટલ કેટલા રૂપિયા જાય? 750. હા કે ના? ઓકે. હવે આગળ વ્યા જઈએ. પસવાડે. હા બેટા, આ તારીખ હમણાં લખી નાખીએ 18. બેંકે 25,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. જો આની ક્યાંય એન્ટ્રી ન થાય. લે કેમ? હું એક્ઝામ્પલ આપું. ઓવરડ્રાફ્ટ એટલે નાના રકમની લોન હોય ને એને ઓવરડ્રાફ્ટ કહેવાય. થોડાક સમય માટે હોય, 6 મહિના માટે. 3 ધંધો કરતો હોય ને ભાઈ, દિવ્યરાજ ધંધો કરે છે, એને ધંધામાં 2 લાખ રૂપિયાની જરૂર પડી છે, પણ એ ખાલી 15-20 દિવસ માટે છે. એક વેપારીને પૈસા આવશે એટલે બેંકના પૈસા દઈ દેશે, કે 1 મહિના માટે જોઈએ છે, 1 મહિના પછી આપી દેશે. તો આને કહેવાય ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ બેંકે મંજૂર કર્યો છે કે ભાઈ અમે તમને આપશું. હજી ઓવરડ્રાફ્ટના પૈસા આવ્યા નથી. જો પૈસા આવે તો એન્ટ્રી થાય. અહીંયા હજી ઓવરડ્રાફ્ટ શું કર્યો છે? મંજૂર કર્યો છે, એટલે એની એન્ટ્રી થાય નહીં. બેંકે વ્યાજ 250 જમા કર્યું છે અને બેંક ચાર્જીસ 100 રૂપિયા ઉધારેલ છે. આની 2 એન્ટ્રી થાય. કેટલી એન્ટ્રી થાય? બેંક. પહેલા તો અહીંયા ધ્યાન રાખો, બેંકે 250 રૂપિયા વ્યાજ જમા કર્યું આપણા ખાતામાં, બેંકે વ્યાજ નાખ્યું. આપણો ફાયદો કે નુકસાન? હે? ફાયદો ને? હા કે ના? એ હાલો, હા કે ના? તો ફાયદો થયો. તો ફાયદો જમા હોય. ફાયદો કેવો હોય? જમા. તો અહીંયા લખીએ આપણે, તે 25મી એન્ટ્રી હતી ને, છેલ્લી જ એન્ટ્રી છે, પછી બગાવું ખાજે. તે બેંક વ્યાજ ખાતે, ચોપડી ખુલ્લીશ ને, કેટલા રૂપિયા છે વ્યાજના? જો
250 અહીંયા જમામાં. આ વ્યાજ કોઈ આપ્યું? વ્યાજ કોઈ આપ્યું? તો બેંક ખાતે ઉધાર. હા કે ના? કેટલા રૂપિયા? 250. કોઈને કઈ ડાઉટ? હવે હજી એમાં છે, અને બેંકે કેટલા ચાર્જીસ લીધા? ચાર્જ કાપ્યો. આપણે એટીએમ કાર્ડ લીધું ને એટલે ચાર્જ કાપ્યો, એવું સમજો. તો બેંકે ચાર્જ કાપ્યો, આપણો ફાયદો છે કે નુકસાન થયું? નુકસાન કેવું હોય? ઉધાર હોય. એટલે 25માની બીજી એન્ટ્રી, આ પેલી હતી 25માની, આ 25માની બે એન્ટ્રી. બેંક ચાર્જ ખાતે ઉધાર. બેંક ચાર્જ કેમ લખાય? ચકલીનો ચ આવે ને કા? હા, ચાર્જ આમ જ આવે ને, ખાતે ઉધાર. કોઈ પૈસા કાપ્યા આપણા ખાતામાંથી, એટલે તે બેંક ખાતે. કેટલા રૂપિયા કાપ્યા ભાઈ? એ 100. તો 100 રૂપિયા ઉપર ને 100 રૂપિયા ઉધારમાં જમામાં. ડન છે? હજી એક વખત અહીંયા બેંકે વ્યાજ આપ્યું, આપણો ફાયદો થયો, એટલે તે બેંક વ્યાજ ખાતે. કોઈ વ્યાજ આપ્યું? બેંક, એટલે બેંક ખાતે ઉધાર. અહીંયા પૈસા કાપ્યા છે, એ આપણું નુકસાન છે, એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધાર. કોઈએ કાપ્યા છે? બેંકે, એટલે બેંક જમા. હાલો છેલ્લી એન્ટ્રી શું છે? તમારે પેજ ફેરવવું નહીં, બોલી જાઓ. 31 કઈ ગયું? હા, માલિકીના પુત્રના વિદેશ પ્રવાહ માટે 5000નો ચેક ધંધામાંથી આપ્યો. હવે માલિકના પુત્ર માટે આપે કે માલિકના કૂતરા માટે આપે? આપણે શું લેવા દેવા? એ તો ધંધાનો ખર્ચો ન કહેવાય, એ તો અંગત ખર્ચો કહેવાય. અંગત ખર્ચો કહેવાય એને શું કહેવાય? ઉપાડ. તો આપણે લખવાનું 31 તારીખે ઉપાડ ખાતે ઉધાર. તે આપણે ચેક આપ્યો છે, એટલે બેંકમાંથી પૈસા જશે, એટલે બેંક જમા. તે બેંક ખાતે 5000 રૂપિયા ઉધાર અને 5000 રૂપિયા જમા. સમજાઈ ગયું? માલિકના પુત્ર માટે આપ્યો, તો માલિકનું પુત્ર હોય કે કૂતરું હોય, આપણે કાંઈ વાંધો નથી, એનો ઉપાડ કહેવાય. એટલે ઉપાડ ખાતે ઉધાર. ચેક આપ્યો છે એટલે બેંકમાંથી પૈસા જાય એટલે જમા. ડન? હાલો હવે સરવાળો કરી નાખજો તમે. 58 કરતો જ ગયો થતું. વાહ બકા વાહ, ઉપર વાળો તને 1700 વર્ષનો કરે. હાલો 58 300 ને? હાલો સાચો જ છે, એના હમ ખાઈને કીધા. હાલો ઠપકારો ઝડપથી બધી એન્ટ્રી ફટાફટ. હવે આવતીકાલે આપણે બીજા 2-3 દાખલા કરશું. ડન છે ભાઈ? 15મું ખોટું છે. કયું 15મું ખોટું છે ભાઈ? સર દાખલામાં 15માં ભૂલ છે. આ દાખલામાં 15માં ભૂલ છે દીકરા? અહીંયા 15માં ભૂલ છે? અહીંયા 18મું લખવાનું હતું ને? ક્યાંની પહેલાના દાખલામાં ભૂલ છે દીકરા? આની પહેલાના દાખલામાં કે આ દાખલામાં? સર 15મું ખોટું છે. જેમીન શાહ આ દાખલામાં કે આની પહેલાના દાખલામાં? આ દાખલામાં. જોઈ લો દીકરા. ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે 800 ચેકથી ઉપાડ્યા. તો ભાઈ આમાં કદાચ હશે તો આવું હશે કે ઉપાડ ખાતે ઉધાર, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર ને તે બેંક ખાતે. એવું છે દીકરા? જોતો ભાઈ, ઉપાડ ખાતે ઉધાર, ઓફિસ ખર્ચ ખાતે ઉધાર ને તે બેંક ખાતે. હા હાલો જો સમજાવું. જોકે એમ એન્ટ્રી ન આવે પણ આપણે એમ કરી નાખીએ એમ હશે એટલે હું સમજાવું. આ ઘર ખર્ચ માટે છે 400 રૂપિયા, એટલે અંગત ખર્ચ કહેવાય. અને ઓફિસ ખર્ચ છે 800, તો ઓફિસ ખર્ચ તો અંગત ખર્ચ હોય એને ઉપાડ કહેવાય. એટલે આ જે 15મી એન્ટ્રી છે ને, ઘર ખર્ચ ને આપણે ઓફિસ ખર્ચ ભેગું ગણ્યું ને, એ અલગ ગણવાનું છે. ઉપાડ ખાતે ઉધાર, પછી ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. મારી આગળ જગ્યા હતી એટલે હું ભેગું લખું છું, એક જ લાઈનમાં લખું છું. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર અને તે બેંક ખાતે. ઘર ખર્ચના હતા 400 અને ઓફિસ ખર્ચના હતા 800, ને ટોટલ થાય 1200. હવે એક ભાઈ કીધું 20મી એન્ટ્રી સમજાવો. કઈ એન્ટ્રી કીધું ભાઈ? 20મી એન્ટ્રી. બેંકે 25000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. હવે ભાઈ ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો ને, તો જોતો ભાઈ એમાં બિન આર્થિક વ્યવહાર લખેલું છે. એ બિન આર્થિક વ્યવહાર છે કારણ કે એ ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે, હજી પૈસા આવ્યા નથી. હે ને? હજી પૈસા આવે પછી એની એન્ટ્રી થાય. દાખલા તરીકે તે મને વચન આપ્યું કે સાહેબ હું તમને 1 લાખ રૂપિયાના
સ્ટુડન્ટ્સ ભેગા કરી દઈશ. તો તે મને વચન આપ્યું છે, હજી ક્યાં તે પૈસા આપ્યા નથી, સ્ટુડન્ટ્સ આપ્યા. સમજાણું? તો આ વચન છે, બેંકે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો છે, એટલે એ બિન આર્થિક વ્યવહાર કહેવાય ને, એન્ટ્રી ન આવે. ડન છે? ડન છે દીકરા? હા ભાઈ, તારી વાત સાચી છે, હું સુધારાઈ દઉં. ભાઈ એક હજી અહીંયા ભૂલ છે 15માં. શું લેવા ભૂલ છે સમજાવું. હવાલો સમજો. 15મો શું કીધો છે? 400 રૂપિયા ઘર ખર્ચના ઉપાડ્યા, એટલે ઉપાડ ખાતે ઉધાર, અને 800 રૂપિયા ઓફિસ ખર્ચના ઉપાડ્યા. ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે, ઓફિસ ખર્ચના ચૂકવ્યા નથી. જેવું કીધું હોય કે ઓફિસ ખર્ચના ચૂકવ્યા તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર આવે, પણ અહીંયા ઓફિસ ખર્ચ જે છે એ નહીં આવે, એના બદલે આવશે રોકડ ખાતે ઉધાર. શું આવશે? કેમ રોકડ ખાતે ઉધાર? એ રોકડા આવ્યા છે ઓફિસના, હજી ચૂકવ્યા હોય તો ઓફિસ ખર્ચ ઉધાર આવે. એટલે ઉપાડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર ને તે બેંક ખાતે. ઉપાડ ઘર ખર્ચના, રોકડ ખાતે લખ્યું ઓફિસ ખર્ચના, અને બેંકમાંથી ઉપાડ્યા એટલે તે બેંક ખાતે. હવે એન્ટ્રી સાચી. બરાબર છે ભાઈ, થેન્ક યુ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.